અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને છેલ્લા કેટલાક સમયથી એટલે કે લગભગ 2022, 23 અને 24માં આ 3 વર્ષના ગાળામાં કોપરની ચોરી કરવા માટે જે કૃષિ વિસ્તારોમાં, ખેતરોમાં ખેતી વિષયક જે વીજ જોડાણ હોય છે તેમાં ટ્રાન્સફોર્મરને તોડી અને તેમાંથી કોપરની ચોરી કરવાથી એક ગેંગ, રાવત ગેંગને પકડી પાડવામાં આવેલ છે, જે પૈકી 4 જેટલા આરોપીઓને પકડેલ છે અને લગભગ 27 જેટલી ગુનાઓની કબૂલાત આ ગેંગે કરેલ છે. આ ગેંગ જે છે એ જૂના દીવા ગામ ના વિસ્તારોમાં જ આ પ્રકારની ચોરીને ટાર્ગેટ કરતા હતા, જેમાં જાણવા મળેલ છે કે પ્રાથમિક દ્રષ્ટિએ જીવરાજસિંહ જગદીશસિંહ રાવત કરીને જે વ્યક્તિ જે છે એ ક્યાંક ને ક્યાંક આવા પ્રકારના વીજ જોડાણની કોન્ટ્રાક્ટ રાખી તેના મજૂરીના કામ કરતા હતા જૂના દીવામાં, જેથી જૂના દીવા વિસ્તારના જેટલા રસ્તાઓ છે તેનાથી એ બહુ સારી રીતે વાકેફ હતા અને કેવી રીતે એ વીજ જોડાણને તોડી શકાય અને એમાંથી ચોરી કરી શકાય તેની પણ એને ખૂબ સારી એવી માહિતી હતી. તેનો ઉપયોગ કરી આ પ્રકારની ગેંગ કે જેમાં કુલ 7 લોકો જે છે એ લોકો કાર્યરત હતા અને વારંવાર આ પ્રકારની ચોરી કરતા હતા. 2022 થી લગભગ 2024 સુધી 27 જેટલા ગુનાઓની આ કબૂલાત કરેલ છે તથા તમામ મુદ્દામાલ રિકવરીની કામગીરી ચાલુ છે. હાલમાં પણ જે છેલ્લે ચોરીનો અંજામ આપવાના હતા એને મુદ્દામાલ રિકવર કરેલ છે. 4 આરોપીઓને અટક કરવામાં આવેલ છે. સર, આ ચોરી કરવાની લોકોની ટ્રીક કઈ રીતે હતી, એની મોડસ ઓપરેન્ડી કઈ રીતે હતી, ચાલુ વિસ્તારમાં કઈ રીતે ચોરી કરતા હતા? ચાલુ વીજ ટ્રાન્સફોર્મર છે એ લોકોની જે વ્યક્તિ જે જીવરાજસિંહ જગદીશસિંહ રાવત જે છે ખૂબ જ સારી રીતે આને કેવી રીતે ડીએક્ટિવેટ કરી અને કેવી રીતે એની ચોરી કરવી એ બાબતેની જાણકારી ધરાવતો હતો. એ જે છે એ પોતાની ગાડી છે વાલિયા ચોકડી આગળ મૂકી અને ત્યાંથી કોઈને કોઈ રીતે બનાવ જે અંજામ આપવાનો હોય ત્યાં પહોંચતા હતા અને આ પ્રકારના નોલેજ હોવાને કારણે એને અંજામ આપતા હતા.